નમસ્કાર. શનિદેવ 29 માર્ચ 2025 રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ એમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાંથી ગુરુની રાશિ મીન રાશિ જલતત્વીય રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, જે 2.5 વર્ષ માટે મીન રાશિ પર સંચરણ કરશે. શનિદેવ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે આખા બ્રહ્માંડમાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આ એક ખગોળીય ઘટના નથી, પરંતુ આપણા જીવનમાં થનારા બદલાવોનો સંકેત આપે છે. શનિદેવને કર્મફળદાતા કહેવાય છે. એ આપણા સારા ખરાબ કર્મોનો હિસાબ રાખે છે. એના અનુસાર આપણે ફળ પ્રદાન કરે છે. જો આપણે પરિશ્રમ અને અનુશાસનથી કર્તવ્યનું પાલન કરેલું હોય તો અપાર સફળતા આપે છે, અને જો આળસ, અન્યાય અને છળ કપટ કર્યું તો શનિદેવ કષ્ટ આપે છે. કેવું રહેશે આ શનિદેવનું ગોચર મેષ રાશિના જાતકો માટે? કેવું રહેશે આપનું ભવિષ્ય? આ ગોચર આપના માટે શુભ રહેશે કે પડકારરૂપ? આ આગળ વિસ્તારથી જાણશું. મેષ રાશિના જાતકો માટે આ ગોચર 12મા ભાવમાં થશે, અર્થાત સાડેસાતીના પ્રથમ 2.5 વર્ષ. આ રાશિના જાતકોમાં જોશ વધુ હોય છે. નવા અવસરને જવા નથી દેતા. જોખમ લેવાનું પસંદ કરે છે. એ ડરતા નથી. લીડરશિપ જબરજસ્ત હોય છે. ઉપરાંત ઉતાવળ કરીને ફેસલા પણ લેતા હોય છે, જેનાથી પરેશાન થવું પડે છે. આપણે આવનાર 2.5 વર્ષ સુધી વધુ જિમ્મેદાર અને વધુ સમજદાર બનવું પડશે. ધીરજથી કામ લેવું. સફળતા સમય પર નહીં મળે, વિલંબથી મળશે, પરંતુ જબરજસ્ત મળશે. હવે જાણશું દરેક ક્ષેત્રમાં પ્રભાવ કેવો રહેશે. શનિદેવની 12મા ભાવ પરથી ત્રીજી દ્રષ્ટિ બીજા ભાવ પર અર્થાત ધનભાવ પર રહેશે. 7મી દ્રષ્ટિ છઠ્ઠા ભાવ પર અર્થાત દ્રોષ, શત્રુ અને ઋણ પર રહેશે, અને 10મી દ્રષ્ટિ 9મા ભાવ પર અર્થાત ભાગ્ય ભાવ પર રહેશે. પહેલા ધનભાવની ચર્ચા કરીએ. વધારાના ખર્ચમાં વધારો થશે. ખર્ચ પર નિયંત્રણ રાખવું. વિદેશથી આપનું કોઈ કાર્ય જોડાયેલું છે તો ત્યાંથી આવકની સંભાવના છે. નોકરી અને વ્યાપારમાં બદલાવનો સંકેત છે. નોકરી માટે સ્થાન પરિવર્તન થઈ શકે છે. વિદેશ જવા માટે પણ યોગ બની રહ્યો છે, અને નોકરીમાં રાજનીતિ અને ષડયંત્રનો શિકાર થઈ શકો છો, તો અવશ્ય ધ્યાન રાખવું. વિદ્યાર્થી વર્ગને વધુ મહેનત બાદ સફળતા મળશે. વિદેશ અભ્યાસ માટે પણ યોગ છે. પારિવારિક દ્રષ્ટિએ જીવનસાથી સાથે મતભેદ, માતા પિતાના સ્વાસ્થ્યને લઈને પરેશાની રહેશે. આ સમય દરમિયાન પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો સમજી વિચારીને લેવું. ભાઈ અને મિત્રોમાં ઉતાર ચઢાવ જોવા મળશે. જે લોકો અવિવાહિત છે એમના માટે 26-27 સુધી અવસર છે. જે લોકો પ્રેમ સંબંધમાં છે એ કોઈ ત્રીજી વ્યક્તિને લઈને પરેશાનીમાં આવી શકે છે. આથી ભરોસો રાખવો. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ માનસિક અશાંતિ, અનિદ્રાથી પરેશાની, હાડકાનો દુખાવો અને ફેફસાને સંબંધિત પરેશાની થઈ શકે છે. યોગા અને ધ્યાનનો સહારો લેવો. ધાર્મિક બાબતોમાં રુચિ વધશે. શનિદેવની ત્રીજી દ્રષ્ટિને કારણે આપણી વાણીમાં કડવાટ આવશે. પરિવાર સાથે મતભેદ થઈ શકે છે. સંભવ છે કે પરિવારથી દૂર રહેવું પડે. છઠ્ઠા ભાવ પર દ્રષ્ટિને કારણે રોગ, શત્રુ અને ઋણથી આપની રક્ષા કરશે. આપની જીત થશે, પરંતુ જીત માટે સંઘર્ષ કરવો પડશે. ભાગ્ય ભાવ પર દ્રષ્ટિને કારણે ભાગ્યનો સાથ ઓછો મળશે, અને પિતા સાથે મન મોટાવની સ્થિતિ થઈ શકે છે. સાડેસાતીની શરૂઆતને કારણે આ ગોચર મેષ રાશિ માટે સામાન્ય રહેશે. પરેશાની ત્યારે જ આવે છે જ્યારે જન્મ કુંડળીમાં ચંદ્રમાં કમજોર હોય કે શનિની દ્રષ્ટિમાં હોય. ઉપાય માટે શનિ મંત્રનો જાપ કરવો અથવા હનુમાનજીની આરાધના કરવી. શનિવારે મજૂર કે સફાઈ કર્મચારીને દાન આપવું. માછલીઓને ખાવાનું આપવું. હનુમાનજીના શરણમાં રહેવાથી આ ગોચર આપના માટે શુભ બની રહેશે.